આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વખત મનસુખ વસાવાની 85,696 મતોથી જીત થઈ। તારીખ 7 મેના રોજ મતદાન થયા બાદ સૌની નજર પરિણામ પર હતી। તે આતુરતાનો હવે અંત આવ્યો છે। ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાનો સતત 7મી વખત ભારે બહુમતીથી વિજય થયો છે। ભાજપના મનસુખ વસાવાએ INDIA ગઠબંધનના ચૈતર વસાવાને 85,696 મતોથી હરાવ્યા છે। ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે। અહીં વસાવા વચ્ચે રોમાંચક અને રાજકીય જંગ જામ્યો હતો, પરંતુ આ બેઠક પર સાંસદ તરીકે સતત 7મી વખત મનસુખ વસાવા ચૂંટાઈ આવ્યા છે। ભરૂચ લોકસભા બેઠક પર 69.16% મતદાન થયું હતું, જેમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 6,08,157 મત મળ્યા હતા, જ્યારે ચૈતર વસાવાને 5,22,461 મત મળ્યા હતા। આમ મનસુખ વસાવાએ ચૈતર વસાવા સામે 85,696 મતોથી જીત મેળવી છે। દેશમાં ભાજપને માત આપવા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા, તૃણમૂલ સહિતના રાજકીય પક્ષોએ મળીને INDIA ગઠબંધન બનાવ્યું હતું। આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતમાં બેઠકની વહેંચણીને લઈને સહમતિ સધાઈ હતી। તે અંતર્ગત આમ આદમી પાર્ટીના ખાતામાં ભરૂચ અને ભાવનગર એમ 2 બેઠક આવી હતી। જોકે ગુજરાતની ભરૂચ બેઠક પર સતત 35 વર્ષથી ભાજપનું રાજ છે। આ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપને જોરદાર ટક્કર આપવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। જોકે મનસુખ વસાવાને ચૈતર વસાવાએ ટક્કર આપી શક્યા ન હતા। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। લોકસભા ભારતીય જનતા પાર્ટી આ 7મી વખત ની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ। કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી। તાલુકાના કાર્યકર્તા, જિલ્લાના કાર્યકર્તા, તમામ ધારાસભ્યશ્રીઓએ, બધા જ લોકોએ મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે, છતાં પણ અમે સમીક્ષા કરીશું કે જે વિસ્તારની અંદર, ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર, આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે, એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ, એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે, પ્રશ્નોનું સમાધાન પણ કરીશું। લાંબા સમયથી આપણે સૌ લોકસભાના રિઝલ્ટની રાહ જોઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આજે રિઝલ્ટ આપણી સામે છે, ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાદેશ આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો, અમારા પ્રદેશના નેતાઓ, ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય નેતાઓ, તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો। અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે, છતાંય ક્યાંક અમારી ચૂક હશે એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આ ચૂંટણી લડ્યા એમાંથી ઘણું અમે જીત સાથે લડ્યા હતા, પણ ઘણું શીખવાનું મળશે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી ચૂંટણી લડીએ એ અમારા પ્રયાસો હશે। સાથે સાથે ભરૂચ લોકસભાના જેટલા પણ લોકો છે, અમે આજે પણ ધારાસભ્ય છે, ત્યારે એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસોમાં પણ કરીશું। લોકોની વચ્ચે રહીશું, એમની સુખ દુઃખમાં રહીશું અને જે લડત અમારી જે ચાલુ હતી એ આવનાર દિવસોમાં પણ લોકોને ન્યાય આપવા માટે અમે આગળ વધાવતા રહીશું અને જે પણ પરિણામ આવ્યું છે એનો સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આવનાર દિવસોમાં આનાથી સારા પરિણામ આવે એ પ્રયાસો અમારા રહેશે।